હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ભરેલા મરચાંના ભજીયા બનાવીશું। તો વિડીયોને ચાલુ કરતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો। તો અહીં આપણે ભરેલા મરચાંનો મસાલો બનાવવા માટે 500 ગ્રામ ચવાણું લીધેલ છે। તેને મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરીને એકદમ ભૂકો કરી લઈશું। ત્યારબાદ અહીં આપણે મરચી લીધેલ છે, ઝીણી સમારેલી આદુની પેસ્ટ લીધેલ છે, સૂકા લસણની પેસ્ટ છે અને ગરમ મસાલો લીધેલ છે। તો હવે આપણે જે ચવાણું ક્રશ કરીને રાખ્યું છે તેમાં આપણે 1 થી 1.5 ચમચી ખાંડ એડ કરી દઈશું। ત્યારબાદ અહીં આપણે 2 મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં 1 થી 1.5 મોટી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું। તો આદુની પેસ્ટ એડ કર્યા બાદ હવે આપણે તેમાં મરચીની પેસ્ટ એડ કરવાની છે। તો તે પણ આપણે 1 થી 1.5 ચમચી મરચીની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ અહીં આપણે જે ગરમ મસાલો રાખ્યો છે તે 1 મોટી ચમચી ગરમ મસાલો એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી હિંગ એડ કરી દઈશું। ત્યાર પછી આપણે તેમાં લીલા જે ધાણા આવે છે તેને ઝીણા સમારીને એકદમ કટિંગ કરીને રાખ્યા હતા તે ધાણા એડ કરી દઈશું। તો હવે આપણે તેમાં 1 થી 1.5 લીંબુનો રસ એડ કરવાનો છે। તો અહીં મેં લીંબુ લીધેલ છે, આપણે તેનો રસ એડ કરી દઈશું। તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે મસાલાને સારી રીતે હલાવવાનો છે। તો હવે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈશું। તો મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં લીલું લસણ એડ કરી દઈશું। લીલું લસણ એડ કરવાથી ટેસ્ટ એકદમ સારો આવે છે। તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને રેડી થવાનો છે। તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતનો ભીનો થાય ત્યાં સુધી આપણે તેને ભીનો કરવાનો છે। તો આપણે થોડું પાણી એડ કરીને આપણે આવો મસાલો ભીનો કરી લઈશું, જેથી મરચાં ભરવામાં આસાની રહે। તો હવે આપણે મરચાં લઈશું, તેને આ રીતે કટિંગ કરી લઈશું। ત્યારબાદ તેમાં મરચાંનું બીજ હોય તે બહાર કાઢી લઈશું અને મરચાંને એકદમ રેડી કરીશું। તો ત્યારબાદ હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તે બધો જ મસાલો એક પછી એક એમ બધા મરચાંમાં ભરતા જઈશું। મરચું એકદમ આખું ભરવાનું છે। તો આ રીતે મરચું ભરાઈ જાય ત્યાં સુધી આપણે તેમાં મસાલો ભરી લઈશું। તો એક પછી એક એમ બધા જ મરચાં ભરીને આપણે રેડી કર્યા છે। તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે આપણે બેટર બનાવવા માટે અહીં એક પેન લઈશું, તેમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું। ચણાનો બધો જ લોટ એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈશું। આપણે લોટની ક્વોન્ટિટી પ્રમાણે તેમાં મીઠું એડ કરવાનું છે। તો 1 ચમચી મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરવાથી બેટર એકદમ ટેસ્ટી અને ખાટું મીઠું બને છે। તો લીંબુનો રસ એડ કર્યા બાદ હવે આપણે તેમાં થોડું પાણી એડ કરતા જઈશું અને તેને સારી રીતે હલાવ્યા કરીશું, જેથી એક પણ લમ્સ ના રહે। તેને આપણે એક બાજુ એકદમ સારી રીતે હલાવ્યા કરીશું, જેથી આપણું બેટર છે તે લમ્સ વગરનું એકદમ સ્મૂથ એવું બનીને રેડી થાય। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલથી સ્કીપ ના કરતા અને જરૂર જોજો, કેમ કે એકદમ ટેસ્ટી એવા ભરેલા મરચાં બનીને રેડી થવાના છે અને રેસીપી તમે ઘરેથી પણ જરૂર ટ્રાય કરજો। તો હવે આપણું એક પણ લમ્સ ના રહે તે માટે આપણે તેને સારી રીતે બેટરને હલાવ્યા કરીશું। તો આ રીતે આપણે બેટરને હલાવીશું, જેથી એક પણ લમ્સ ના રહે અને સ્મૂથ બને। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સ્મૂથ એવું બનીને રેડી છે, એક પણ લમ્સ દેખાતો નથી। તો આ રીતે બેટર બનાવીને આપણે તૈયાર કરવાનું છે। ત્યારબાદ આપણે જે મરચાં રાખ્યા છે તે આપણે એક પછી એક એમ બેટરમાં બોળતા જઈશું અને તળી લઈશું। તો બધા જ મરચાંને એક પછી એક એમ ગેસની હાઈ ફ્લેમ પર એકદમ તળી લઈશું। તો આપણા મરચાંનો કલર એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણા મરચાં એક પછી એક એમ ધીમે ધીમે તળાવા માંડ્યા છે। તો આપણા મરચાંને સારી રીતે તળી લઈશું। તો એકદમ ટેસ્ટી એવા ભરેલા મરચાંના ભજીયા બનીને રેડી થવાના છે। તો હવે આપણા મરચાંના ભજીયા એકદમ બનીને રેડી છે। તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણા ભરેલા મરચાંના ભજીયા એકદમ રેડી છે। તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમને ભાવતી અન્ય કોઈ પણ રેસીપીના નામ તમે કોમેન્ટ કરી શકો છો। થેન્ક યુ ફોર